શું કહે છે? મીંડા કામના મીંડા શૂન્યના પોક મૂકવાના છે. ભગવાન આત્મા એ પરને જાણવું કેવું એ પણ વ્યવહાર છે. પોતાની પર્યાયને જાણે છે એમાં એ જણાઈ જાય છે. એ જાણનારો જણાઈ જાય છે. જણાય છે ચીજ એ જણાતું નથી. જણાય છે ચીજ એ જાણનારો જણાય છે. જેની વાત છે ને ભાઈ, એ પોતાથી જાણશે તે હું છું અને કોઈ નથી એવો પોતાને અનુભવ થવો ત્યારે જાણવા ક્રિયાનો કરતા પોતે જ છે. અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે, કર્મ એટલે કાર્ય. પરને જાણવા કાળે જે જ્ઞાન પોતાનું પોતાથી થયું તે જ્ઞાન પોતાનું કાર્ય છે અને તે જ્ઞાનનો કરતાથી આત્મા છે. દરિયુંથી કહીએ છીએ. બાકી તો પર્યાય કરતા છે ને પર્યાય કાર્ય છે, બે બેવું છે. પંડિતજી અહીંયા ત્યાં સુધી અહીં તો લઈએ કે જે પરને જાણવા કાળે જાણવાની દશા તો આત્માની છે, એને લઈને નથી. એ જો જાણવાની દશા છે એ આત્માનું કાર્ય છે અને આત્મા એનો કરતા છે. એનું જણાવવા યોગ વસ્તુ તે તેનું કાર્ય નહીં અને તેને કારણ જણાતું નથી. જાણનારો ભગવાન ચૈતન્ય સ્વભાવ પ્રકાશક હોવાથી પોતાની સત્તામાં પરની અપેક્ષા વિના પરને જાણવાનું પરણમે છે તે આત્મા છે. એ હું છું. પરને જાણું છું એ હું છું, એ હું નહીં. આવું છે. આ ગાથા જેવી છે જરી. આવો એ જ્ઞાયક પણ આમાં તો પોતે શુદ્ધ છે ને. આ શુદ્ધ નયનો વિષય છે. શુદ્ધ નહીં એટલે જે સમ્યક જ્ઞાન જે શુદ્ધ છે તેનો આ ત્રિકાળી દ્રવ્ય તે વિષય ધ્યેય છે. વર્તમાનમાં મલિનતા છે એ કંઈ શુદ્ધ નહીં ને શુદ્ધ જ્ઞાનનો વિષય ધ્યેય નથી. એ તો પર્યાય નયનો વિષય છે. વર્તમાન અવસ્થાને જોનારી નયનો વિષય છે. ત્રિકાળને જોનારીનો વિષય એ નથી. ત્રિકાળી જોનારનો વિષયથી આ કહેવામાં શુદ્ધ આત્મા કહેવામાં આવે છે. એમાં અશુદ્ધતા છે નહીં. છે જ્ઞાયક પણ એ પોતે શુદ્ધ છે. આ શુદ્ધ એનો વિષય છે. અને પર સંયોગ ભેદો છે. જેટલા રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના ભેદ દેખાય તે બધા ભેદ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક એટલે પર્યાય, પર્યાય વિષય એટલે વ્યવહાર, વ્યવહાર નયનો વિષય છે, પરમાર્થનો નહીં. પોતાનો જે સ્વરૂપ છે ત્રિકાળી એને જોતા જાણતા પરને જાણવાનું થાય છે. એ પણ પોતાનું સ્વરૂપ છે. પરને લઈને જાણે છે ને પરમાં જણાય છે અને પર છે માટે જાણે છે એમ નહીં. એ પોતે જ પરને સ્વને જાણવાના સ્વભાવવાળો પોતાનો ભાવ, તે જ પોતાનું શુદ્ધપણું અને તે જ પોતાનું સ્વરૂપ છે. એ વિષય શુદ્ધ નયનો છે. શુદ્ધ નહીં એટલે દ્રવ્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યને જાણનારું જ્ઞાન, તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારું જ્ઞાન, તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એ શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળી ચીજ ભગવાન આત્મા છે. એ જ્યારે જાણવામાં આવે ત્યારે તેને સમ્યક દર્શન થાય, ત્યારે તેને ધર્મની પહેલી સીઢી થાય, ત્યારે તેને ધર્મનું પહેલું પગથિયું હાથ આવે. જેઠાલાલભાઈ આવી વાતો છે. અન પર સંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ વ્યવહાર નહીં છે એમ આશય જાણવો. અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન સાદબાદ છે. તેથી અશુદ્ધ નહીં ને સર્વથા જૂઠો ન માનવો. આત્મામાં વિકાર થતો જ નથી. પર્યાયમાં દ્રવ્ય તો શુદ્ધ ત્રિકાળ છે પણ એની અવસ્થામાં વિકાર છે જ નહીં.
એમ માનવું તે એકાંત છે, એ યથાર્થ નથી. એની અવસ્થામાં મલિનતા છે અને એ મલિનતાનું દુઃખનું વેદન છે અને દુઃખના વેદનથી ચાર ગતિમાં રખડે છે. એ બધું છે, વ્યવહાર નહીંનો વિષય છે. એને લઈને વસ્તુમાં એ નથી, પણ વસ્તુ પણ છે અને વ્યવહાર નહીંનો વસ્તુ આ મલિનતાનો ભાવ એ પણ છે દશામાં. હા 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 છે. તેથી અશુદ્ધને સર્વથા જૂઠી ન માનવી, કારણ કે ક્ષાદવાદ પ્રમાણે શુદ્ધતા તેને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. શું કીધું? ત્રિકાળી છે વસ્તુ, ચૈતન વસ્તુ ત્રિકાળી તે શુદ્ધ છે અને વર્તમાન પર્યાયમાં મલિનતાનું દુઃખ છે. બે છે, બે છે. બેમાં દુઃખ નથી તો આનંદ હોવો જોઈએ. આનંદ એ નથી એમ માનવું એવું જૂઠું છે અને દુઃખ એ નથી એમ માનવું જૂઠું છે. અંતર આનંદ છે, પર્યાયમાં દુઃખ છે. હા 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 જુદી છે. દ્રવ્યથી પર્યાય જુદી છે. એક થઈ નથી. એક થાય તો આખું દ્રવ્ય મલિન થઈ જાય. મલિન થાય એટલે દ્રવ્ય જ રહે નહીં. દ્રવ્ય જો વિકાર રૂપે થાય તો દ્રવ્ય વસ્તુ રહે નહીં, આત્મા રહે નહીં. હા 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 આવું સમજવા માટે વખત કેટલો કાઢવો. માર્ગ તો આવો છે પ્રભુ. હા 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 મહિના ફરીની વાત નથી. ત્યાં હા દેશ મૂકીને પ્રદેશમાં કેટલા મહિના વર્ષ સુધી રહેવું પ્રદેશમાં, એવું નક્કી કર્યું છે બધી જેઠાલાલને? દેશ મૂકીને પ્રદેશમાં કેટલો કાળ રહેવું નક્કી કર્યું છે? ગમે એટલો કાળ રહેવું પડે અહીં. એમ આત્મામાં સમજવા માટે ગમે તેટલો કાળ લેવું પડે. એની મુદત હોઈ શકે? હા 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 અશુદ્ધતા અને વસ્તુનો ત્રિકાળી વસ્તુ છે એ શુદ્ધ છે અને વર્તમાન પર્યાય એટલે અવસ્થા તે અશુદ્ધ છે. બે ધર્મ છે એનામાં બે છે. પરને લઈને છે નહીં, પર તો નિમિત્ત માત્ર છે. મલિનતા પણ થવાની પર્યાયમાં યોગ્યતા છે અને નિર્મળપણું તો ત્રિકાળ શુદ્ધ છે. બે વસ્તુ છે. બે વસ્તુને જ્ઞાનપણે જાણી અને પર્યાયની દ્રષ્ટિ છોડીને ધન દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શનનો ધર્મ પહેલો પાયો છે. હા 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 છે. શુદ્ધાનું શુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. વસ્તુના ધર્મ છે. પર્યાય રાગ દ્વેષ પર્યાયમાં છે ને, એનો પર્યાયનો ધર્મ છે ને. ધર્મ એટલે ધારી રાખેલો. પર્યાય ધારી રાખ્યો છે ને, એ કંઈ ઘરમે ધારી રાખી નથી. આ મલિનતા રાગ દ્વેષની મલિનતા પોતે ધારી રાખી છે. માટે અહીંયા અશુદ્ધતા એનો પોતાનો ધર્મ. ધર્મ એટલે ધારી રાખેલો ભાવ છે અને શુદ્ધતા તો એનો ત્રિકાળી સ્વરૂપ છે. હા 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 અશુદ્ધ નહીં એ કયો છે. અશુદ્ધતા પરદ્રવ્ય આવે ને, સત વસ્તુ ધર્મ છે તે તો સત્વ સત છે. શું કે છે? ત્રિકાળી ચીજ છે, શુદ્ધ છે, એ પણ સત્ય છે અને પર્યાયમાં વિકાર છે એ પણ વસ્તુનું સત્વ છે. એ વસ્તુની જ પર્યાયનું સત્વ છે. ત્રિકાળી નહીં પણ પર્યાયનું સત્વ છે. એ પર્યાયનું સત્વ ન માને તો વસ્તુનું સત્વ બે છે. શુદ્ધતા અને અશુદ્ધતા બે એનો ધર્મ છે. એમ કેજો છે. વસ્તુનો બે ધર્મ છે અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. શું કહ્યું? ત્રિકાળી શુદ્ધ ચૈતન છે એને પણ જાણવો અને એ જાણીને લક્ષમાં અશુદ્ધતા છે એ પણ લક્ષમાં રાખવી કે પર્યાયમાં અશુદ્ધતા છે, મલિનતા છે, તેથી હું દુઃખી છું. મારી દૃષ્ટિ તેના પર હોય તો સંસાર છે, પણ એ સંસાર છે, બ્રહ્મ નથી. બ્રહ્મ સત્યને જગત મિથ્યા એમ નથી. એ પણ અશુદ્ધતા પણ પર્યાયમાં પોતાનો ધર્મ છે. ધર્મ એટલે ધારી રાખેલી વસ્તુ. ધર્મ ધર્મ એ ધર્મ નહીં.
વસ્તુનું સત્વ છે. શું કે છે? ત્રિકાળી શુદ્ધ વસ્તુ એ પણ વસ્તુનું સત્વ છે, અને પર્યાયમાં મલિનતા થાય એ પણ વસ્તુની પર્યાયનો ધર્મ એટલે સત્વ છે. એ વસ્તુનું સત્વ છે, એ પરને લઈને કઈ નથી. સમજાય છે કાંઈ? હા હા હા. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. મલિનતા જે આવે છે પુણ્યને પાપને દયાને દાનની વ્રતને ભક્તિ કામ કરું કે રણું ભોગને વિષય કામ કરું બધા મલિનતા છે તો એ વસ્તુનો પર્યાય ધર્મ. ધર્મ એટલે એ પર્યાય આત્માએ ધારી રાખી છે, પરને લઈને થઈ નથી. હા હા છે. એક ફેર કેટલો અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય એટલો ફેર છે. શુદ્ધ છે તો સત્વ સ્વભાવ છે, અને અશુદ્ધતા એ પરદ્રવ્યના સંયોગથી થાય એટલો ફેર છે. બાકી છે તો બે સત્વ વસ્તુના, બે વસ્તુમાં રહેલા છે. શુદ્ધતા પણ રહેલી છે અને પર્યાયમાં અશુદ્ધતા પણ રહેલી. હા, પર્યાય શું ને દ્રવ્ય શું? પહેલું એને જાણપણું થોડું તો હોવું જોઈએ ને. દ્રવ્ય કોને કહીએ, ગુણ કોને કહીએ, પર્યાય કોને કહીએ, ત્યારે આ વસ્તુ સમજાય. અહીં તો વિકારને પણ વસ્તુનું સત્વ કીધું. સતનું સત્વ, પર્યાયનું સત્વ. પર્યાયમાં છે ને, વસ્તુમાં નથી. વસ્તુ તરીકે સત છે, પર્યાયમાં મલિનતા છે, તે મલિનતા તરીકે પર્યાય દ્રષ્ટિએ સત છે. બે વસ્તુનું સત્વ છે. હા હા હા. ફક્ત પરને લઈને નિમિત્તથી થાય છે એટલો ફેર. નિમિત્તને લઈને નહીં, પણ નિમિત્ત ઉપર લક્ષ છે અને વિકાર થાય છે એટલો ફેર. પણ વિકાર છે આત્માનો સત્વ, એના સત્વમાં, એની પર્યાયમાં, એના પુરુષાર્થથી, ઊંધાઈથી એનામાં થાય છે. એ પરને લઈને થાય છે એમ છે નહીં. હા 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 હા. સમય સાર તો એવી ચીજ છે. પરિચય થોડો જોઈએ ભાઈ. ભગવાન આ તો અનંત કાળથી ભૂલેલો એ વસ્તુ શું છે, પર્યાય શું છે, અને પર્યાયને અશુદ્ધતાને કાઢી નાખીને એકલા શુદ્ધતાને સત કીધી, એથી કરીને અશુદ્ધતા નથી એમ માનવી એ પણ ભૂલ છે. વસ્તુને સત્ય કહેતા, ત્રિકાળી દ્રવ્યને સત્ય કહેતા, પર્યાયને અસત કીધી, એ તો ત્રિકાળીની અપેક્ષાએ કીધી. બાકી પર્યાય પણ પર્યાયમાં મલિનતા, સંસાર, વિકાર, દુઃખ છે, એ પણ જીવનું સત્વનામ, જીવની પર્યાયનું સત્વ છે. હા 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 હા. લક્ષ્મીજીભાઈ, અંદરે લક્ષ્મી છે અને વિકાર્ય દુઃખ છે, બે છે કે છે એમ કે છે. આજે દુઃખ, દુનિયા દુઃખ વેદે છે. અત્યારે આત્માના અંતર અનુભવીને આનંદનો ગંધ નથી એને. આખી દુનિયા બધા પૈસાવાળા, અબજોપતિ, કરોડોપતિ, રાજા કે 50,000 મહિનાવાળા પગારદાર બધા દુઃખી પ્રાણી છે બિચારા. કેમ કે સુખ જે આત્મામાં છે એની તો એને ખબર નથી. તેમ આત્માની અંદર પર્યાયમાં દુઃખ છે એમ ન માને તો દુઃખ તો છે. દુઃખ છે, રાગ છે, વિકાર છે, એ પણ જીવની પર્યાયનું સત્વનામ પર્યાયમાં થાય છે. એ કઈ પરમાં થતું નથી. હા 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 હા. આવું છે જરી. અશુદ્ધ નહીં નહીં એ કયો છે? અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધ નહીં ને અહીં એ કયો છે? કારણ કે અશુદ્ધ નહીં નો વિષય સંસાર છે. લ્યો, આ શું કીધું?